અમદાવાદમાં કર્ફ્યુ લગાવ્યું છે, વડોદરામાં થવું જોઈએ ના. અરે પહેલાં તો આટલી બધી મોંઘવારીમાં મરી ગયેલા લોકો, અને કર્ફ્યુ લગાવીને પછી તમે આ લોકો અમારા ગ્રાહકોને આવવા દેશો કે નહીં આવવા દેશો? તમે રેલવે બંધ કરી દીધી, તમે પ્લેન બંધ કરી દીધા, બસો બંધ કરી દીધી. આ તમે જુઓ છો ગ્રાહક દેખાય છે. આજે અમે લાભ પાંચમને દિવસથી બેઠા છે, તો અમારા ઘરમાં તો તમે ખાવા દેશો કે નહીં ખાવા દો? અમે ક્યાં સુધી ભૂખ્યા રહીશું? આ લોકડાઉન આ કોરોનાથી જેટલા નથી મર્યા એના કરતાં વધારે તો આ લોકડાઉનથી મરી ગયા છે. લોકડાઉન કોના માટે છે? મોટા લોકો માટે કે ગરીબ માટે? ચૂંટણી કરો છો ત્યારે લોકડાઉન નથી, મંદિરોમાં જાય તો લોકડાઉન, મસ્જિદોમાં જાય તો લોકડાઉન. અરે ભગવાનને પૂછશે, અલ્લાહને પૂછશે તો આ કોરોના ખતમ થશે. ભગવાનને ને અલ્લાહને બંધ કરી દીધું તો પછી કોરોના ખતમ થાય? આ ગરાકી નથી. અમદાવાદના પડઘા અહીંયા પડ્યા, અમારે આ માલ કોને આપવાનું? તમને? અમે તો આ સવારથી ખાલી આ ગજક ખાધી છે. અમને રોટી નથી આપતા, અમને ભૂખ્યા મારી નાખ્યા છે. પબ્લિકો નથી, ધંધા નથી, વેપારીના મોઢા પર કશું નૂર નથી, તો લોકડાઉન કરીને તમે શું કરશો? જેટલા માણસો કોરોનાથી મર્યા નથી એના કરતાં 10 ગણા માણસો આ લોકડાઉનથી મરી ગયા. કયા જગ્યો અમેરિકામાં લોકડાઉન કામયાબ ના થયું તો પછી આપણે ઇન્ડિયામાં કદી થવાનું છે? મહેરબાની કરીને ના કરો, લોકોને જીવા દો. આ લોકોને ડરાઈને લોકોના ધંધા પાણી બધું બંધ કરી દીધું છે.